નિશુ હવે શું કરવાનું બોલ, આપણે ગાડી ખરાબ થઈ ગઈ છે. ફાઇનલી લેપર્ડ દેખાઈ ગયો. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો આજે અમે લોકોએ અહીંયા આગળ ચેક ઇન કરી દીધું છે. હવે અમે લોકો જઈએ છીએ જમવા માટે, કારણ કે સવારના આવ્યા. અરે ટાંટિયું ફસાઈ ગયું અને રૂમ શોધી સ્ટે માટે હવે લેટ થઈ ગયું છે. હવે અમે લોકો જઈએ છીએ જમવા માટે. મીસુ ધીમેથી ઉતરજો. મીસુ ભૂખ લાગી છે? મને પણ લાગી છે. અમને લોકોને જોરદાર ભૂખ લાગી છે. ઓર્ડર આપી દીધો છે, હવે બનીને રેડી છે એટલે અમે લોકો જઈએ છીએ. જો રિસીટ તો પહોંચી ગયા અને વ્યૂ અહીંયાનો બહુ સરસ છે, કારણ કે વેધર બહુ જ મસ્ત છે. કેવું છે જમવાનું? મેં ઓર્ડર કર્યો હતો એટલે. જો તમારે લોકોને અહીંયા રોકાવું હોય, જ્યારે પણ તમે જવાઈ આવો અને તમારે અહીંયા રોકાવું હોય તો નામ છે જવાઈ ટ્રેલ્સ હોમસ્ટે, અને રિઝનેબલ રેટમાં તમને મળી જશે અહીંયા આગળ. એ લોકોનું અહીંયા ફૂડ પણ ઇન્ક્લુડ નથી હોતું, બટ તમે અહીંયાથી એમના રેસ્ટોરન્ટમાંથી જ કરાવી શકો છો. શું કરે છે મીશુ? જો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, જો તમારે અહીંયા રોકાવા આવવું હોય ગમે ત્યારે પણ. જવાઈ ટ્રેલ્સ હોમસ્ટે, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બાકી પ્રોપર્ટી સારી છે, ઓપન સ્પેસ, ઓન રોડ છે, એટલે તમારે બાકી બધા રિસોર્ટ ને બધું અહીંયા આગળ બહુ જ અંદરની સાઈડ છે, અને આ ઓન રોડ છે એટલે કોઈ જેવી પ્રોબ્લેમ નહીં થાય. શું કરે છે તું? તમે લોકેશન જોઈ શકો છો, પ્રોપર્ટી બહુ જ સારી છે. મીસુ હવે મસ્તીએ ચડી છે. ચાલ હવે અમે જમ્યા પછી અહીંયા બહાર જઈએ છીએ મારવા. જવાઈમાં બીજું કંઈ છે નહીં એટલું બધું ખાસ જોવા જેવું. સફારી છે જે અમે લોકોએ 5 વાગ્યાની બુક કરી છે, અને અત્યારે અહીંયાથી એવું કીધું છે કે ડેમ ઉપર અહીંયા આગળ ડેમ છો ત્યાં તમે આવો, એટલે અમે લોકો અત્યારે ત્યાં જઈએ છીએ ડેમ ઉપર. અને ઝીણો વરસાદ બગડશે હો કપડાં તારા. ઝીણો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આ મીશુ મને અંદર જવા નથી દેતી. શું થયું છું? જવા દે ને બેટા. કેમ હું ક્યાં પી જઈએ ને એટલે અમારા આવા નાટક ચાલુ થઈ જાય. અમાર ચક્કુ કુચું લોર્ડ જેન્ઝીનો. અમદાવાદમાં પણ આટલા સરસ રસ્તા હોત તો કેવી મજા આવત નહીં? અમદાવાદના રસ્તા સારા છે, પણ એ રસ્તા દેખાતા નથી એટલા ટ્રાફિકમાં. ખાલી એની પર છે ને પાણી ભરાઈ ગયું હોય એટલે આપણને ખબર નહીં કે એની નીચે રસ્તો છે. હા હે મીસુ અત્યારે બિઝી છે. સેજ આમ મકઈ ડોળો ખાઈ લેમ. ચાલ ડેમ જોઈએ આપણે. અરે પાણીની બોટલ ભરી લઈએ. તારે ગાડીમાંથી તારી નાની બોટલ છે ને ભરી લઈએ. ચાલ. ગુજરાતીના કોઈ ના પહોંચી શકે એનું એક ઉદાહરણ. અહીંયા આગળ ડેમ સફારીના છે ને 1500 રૂપિયા ચાર્જ છે, અને રિસીતે પાછળ જઈને કીધું 500. બાર્ગેનિંગમાં કહું છું, ગુજરાતીઓને કોઈ ના પહોંચી શકે. અહીંયા ડેમ સફારી કરાવે છે એના 1500 ચાર્જ છે, અને રિસીત એવું કીધું 500માં લઈ જશો. સીડી ચડવાની આમ કેવું લાગે. ઉંમરની પણ ઉંમર નીકળી ગઈ છે. વાત તો સહી है. બધું સરખું જ છે, હવે ત્યાં કંઈ જવાની જરૂર નથી. આ છે જવાઈનો ડેમ.
જેના માટે અમે કેટલી બધી સીડી ચડીને આવ્યા. હવે વિલિંગ્ટન ડેમ જોઈ લઈએ જુનાગઢ તો એ જ છે. સો ફાઇનલી અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ સફારી માટે. સફારી અમારી દુબઈથી 5 વાગ્યાની સફારીવાળા ભરાઈ ગયા છે. અમે લોકો જઈએ છીએ અત્યારે સફારી માટે. જોઈએ હવે લેપર્ડ દેખાય છે કે નહીં, હે ને મિશુ? લેટ્સ ગો. અમે લોકો અત્યારે જવાઈમાં છીએ. હવે જવાઈમાં 1 દિવસની રજા ઇનફ છે, કેમ કે બાકી કંઈ અહીંયા એટલું બધું કંઈ જોવાનું છે નહીં. એક લેપર્ડ સફારી અને એક જવાઈ ડેમ છે અહીંયા, એના સિવાય કોઈ જ વસ્તુ નથી. એટલે 1 દિવસની રજા તો ઇનફ છે. હા, એક તમે આટલે દૂરથી આવો છો તો તમારે રિલેક્સ માટે તમે એક્સ્ટ્રા 1 દિવસની રજા રિસોર્ટમાં રહી શકો. બાકી બીજું કંઈ જોવાનું નથી અહીંયા. ફીસ ક્યાં છે? અને ફીસને પથ્થર મારવો. જવાઈ ડેમ જવાઈ સફારીમાં એક બ્યુટીફુલ લોકેશન. એટલું ખતરનાક સફારી. આ ચટ્ટાનો ઉપર એમને ચલાવી છે લિટરલી. આ ચટ્ટાનો ઉપર એ ચડાવીને અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે. ખરેખર થોડીક વાર તેવું થયું કે ગયા હમણાં. ફોન પર નીચે નહીં પડે બેટા, જો આમ તો લોકેશન આના માટે છે ને લોકો આવે છે. वहाँ पे देखने को मिल ही जाता है लायक. एक लोकेशन ઉપરથી અમે અત્યારે બીજા લોકેશન ઉપર જઈ રહ્યા છીએ. એક લોકેશન એકદમ મસ્ત ઝીલ જેવું હતું ને બહુ જ બ્યુટીફુલ, જે તમને વિડીયોમાં દેખાઈ જશે. અત્યારે બીજા લોકેશન ઉપર જઈ રહ્યા છીએ. હવે જોઈએ ત્યાં અમને લેપર્ડ મળે છે કે નહીં. બાકી અત્યારે વેધરના લીધે લોકેશન કહી લો કે ખરેખર ફરવાની મજા વિન્ટર અને મોન્સૂનમાં જ આવે. સમર માટે બીજા એના પ્લેસ હોય છે, એમાં જવાનું. છે ને क्या बात. हाँ ये देखो इन ले लिए परफेक्ट. एकदम परफेक्ट, एकदम क्लियरिटी है. एकदम क्लियर. तुरंत चालू किया ना मैंने कैमरा. હા મસ્ત આ ગયા. અરે એ બધા આપણા પછી આયા એ છે. નિશુ હવે શું કરવાનું બોલ? આપણે ગાડી ખરાબ થઈ ગઈ છે.
હવે અહીંયા ફરીથી લેપડ આવશે. નહીં આવશે. આપણે અહીંયા ટેન્ટ બાંધી દેવાનો છે ને અહીંયા જ રહેવાનું છે. કેમ? આ શેની અવાજ છે? બર્ડ્સની. સો અત્યારે અમારા રિસોર્ટનો વ્યૂ જોઈ લો. એકદમ અંધારું છે, ચારે બાજુ એકદમ અંધારું છે, કારણ કે એક તો આજુબાજુનો બધો જ એરિયા જે છે એક જંગલ જેવું છે. એક આ અમારું હોમ સ્ટે અને બાજુમાં જે છે એ બીજો એક રિસોર્ટ છે, સજ્જન રિસોર્ટ કરીને, જ્યાં અમે લોકો હમણાં જમવા જઈશું. બાકી ઓવરઓલ અમારો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો. આમ તો જવાઈમાં સફારી સિવાય કાંઈ ખાસ બીજું છે નહીં. કાંઈ ખાસ એટલે બીજું કશું જ નથી. અહીંયા સફારી છે, પણ સફારીમાં બહુ જ મજા આવી. તમારે કોઈને પણ જેની સાથે અમે સફારી કરી, જેમણે અમને સફારી કરાવી, એમનો નંબર તમારે જોતો હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર મને DM કરો, હું તમને એમનો નંબર આપી દઈશ. કારણ કે એ ભાઈ બહુ જ મસ્ત રીતના અમને સફારી કરાવી અને બહુ સારી રીતના લોકેશન ઉપર અમને લઈ ગયા અને લેપર્ડ જોવા પણ મળ્યો અમને લોકોને. સો આજનો દિવસ અમારો ઓવરઓલ બહુ જ સારો રહ્યો. હવે કાલ સવારે અમારું ચેકઆઉટ છે. અને બાકી જો તમે અત્યારે અમદાવાદના આજુબાજુના એરિયામાંથી, મતલબ કે અમદાવાદમાંથી કે આજુબાજુના કોઈ સિટીમાંથી આવતા હોય તો ચોક્કસ એક વખત હવે જે લોકોને સફારીનો શોખ હોય, જે લોકોને ટ્રેકિંગનો શોખ હોય, એ લોકોને ગમતું હોય ટ્રેકિંગ કરવું, તો તમે લોકો આવી શકો. કારણ કે અહીંયાની જે સફારી છે ને એ 2.5 થી 3 કલાકની હોય છે. કારણ કે અલગ અલગ લોકેશન ઉપર એ લોકો લઈ જાય છે અમને, અને બહુ જ સારી હોય છે. ઓવરઓલ તમને બહુ જ મજા આવશે. પણ હા, મારું કહેવું એવું છે કે તમે મોન્સૂન અથવા તો વિન્ટરમાં આવો, સમરમાં બિલકુલ ના આવતા, કારણ કે અહીંયાની ગરમી ભયાનક હોય છે. એટલે સમરમાં તમે બિલકુલ ના આવતા. હવે અમે લોકો જઈએ છીએ અત્યારે જમવા માટે. કાલ સવારે અમારું ચેકઆઉટ છે. અહીંયાના જે હોમસ્ટે, અમે લોકો હોમસ્ટેમાં રોકાય છે. એટલે હોમસ્ટેવાળા ભાઈ અત્યારે અમને ઇન્સ્ટ્રક્શન આપીને ગયા કે રાત્રે બહાર નહીં આવવાનું. અને બહાર એટલે જનરલી આ ઓન રોડ છે અમારું જે હોમસ્ટે છે, એટલે જનરલી અહીંયા આવતા નથી, પણ જનાવર કહેવાય, ગમે ત્યારે આવી પણ જાય. તો આ મેઇન જે ડોર છે એ બંધ કરવા દો, એ અમને સૂચના આપીને ગયા છે કે આ મેઇન ડોર બંધ કરી દેવાનો અને રાત્રે બહાર ના જ નીકળતા. કારણ કે લેપર્ડ, દીપડો ના આવે તો બીજું કોઈ જનાવર પણ આવી શકે છે. કારણ કે તમે જોઈ લો, આ પાછળ જોઈ લો તમે, કેટલું અંધારું છે. આટલું જ અંધારું. આ પાછળ આખો જંગલ એરિયા છે, એટલે આ પાછળ કેટલું બધું અંધારું છે. મીશુ, દરવાજો બંધ કરીને લોક કરી દે. હા ચલ, હું કરી દઉં. મને નહીં આવડતું. હા, હું કરી દઉં. અત્યારે આ લોક કરીને જઈએ, જેથી કરીને શું પૂછું? કેવું ફૂડ બહારનું અંધારું તમને લોકોને બતાવું છું. બહાર કેટલું બધું અંધારું છે, કંઈ જ નથી. અહીંયા આજુબાજુ જવાઈમાં જો તમે લોકો આવો ને તો આજુબાજુ કંઈ છે નહીં રેસ્ટોરન્ટ. એટલે તમે જ્યાં રોકાયા હોય ત્યાં જ તમારે જમવાનું કમ્પલસરી. જો અહીંયા જો કેટલું અંધારું છે. તમને બહાર રેસ્ટોરન્ટ પણ એક પણ નહીં મળે, કેમ કે છે જ નહીં અહીંયા આગળ રેસ્ટોરન્ટ. પણ ઓવરઓલ સફારીમાં બહુ જ મજા આવી. કેવો રહ્યો ઋષિત તમારો સફારીનો એક્સપિરિયન્સ? સફારી એક નંબર. અને આપણો જે ટાઈમ ટેકિંગ સફારી 2.5 થી 3 કલાક લાગશે, પણ બહુ જ સેટિસ્ફેક્શન. સફારી બહુ જ મસ્ત થશે તમારી. જેસલમેર જેવું નહીં ના, અહીંયાની સફારી મને સૌથી વધારે ગમી. હા, એ લોકો અને લોકેશન પણ બહુ જ સરસ. અને તમે અહીંયા આવો જવાઈમાં તો મોન્સૂન કે વિન્ટર બેમાંથી એક જ સિઝનમાં આવજો તો જ મજા આવશે તમને. અમે તો સવારની સફારી પણ વિચારતા હતા, પણ હવે અમે નહીં કરી શકીએ, કારણ કે સવારની અને સાંજની બે સફારી અહીંયા કરવાની. આમ તો આખો દિવસ ચાલુ હોય છે, પણ સવારની અને સાંજની બેસ્ટ છે. અને દરેક વખતે લોકેશન અલગ અલગ હોય છે. અમે આપણા ડ્રાઈવરનો નંબર પણ લઈ લીધો છે. હા, તમારે કોઈને ડ્રાઈવરનો નંબર જોઈએ બહુ જ યુનિક તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર DM કરજો, હું તમને ડ્રાઈવરનો નંબર આપી દઈશ. અને બહુ જ સારા પર્સન છે. હા, બહુ જ સારા અને એક્સપિરિયન્સ પર્સન છે. તમને પ્રોવાઈડ પણ કરશે. અત્યારે જો કેટલું અંધારું છે અહીંયા, જબરજસ્ત અંધારું છે. સો અમે જે રિસોર્ટમાં, મતલબ કે અમે જે હોમસ્ટેમાં રોકાયા છે ત્યાં બાજુમાં જ એક રિસોર્ટ છે. અમે સવારે આ રિસોર્ટ ઉપર આવ્યા હતા, પણ ત્યાં અમને બુકિંગ ના મળ્યું, કારણ કે અહીંયા બહુ જ લિમિટેડ રિસોર્ટ છે અત્યારે. અને બહાર તમને ક્યાંય જ રેસ્ટોરન્ટ જમવા માટે તો અલગ નહીં જ મળે. તમે જ્યાં રોકાયા છો ત્યાં તમારે જમવું પડશે, અથવા તો આજુબાજુમાં જ્યાં રિસોર્ટ હોય
એના રેસ્ટોરન્ટ તમે યુઝ કરી શકો. બાકી અલગથી કોઈ સ્પેશિયલી રેસ્ટોરન્ટ જમવા માટે કે એવી રીતના કોઈ નહીં હોય. એટલે અમે લોકો જ્યાં હોમ સ્ટે કર્યું હતું ત્યાં એની બાજુમાં એક સજ્જન રિસોર્ટ કરીને છે, ત્યાં અમે લોકો અત્યારે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા છીએ. સો અમે ફૂડ ઓર્ડર કરી દીધું છે, હવે વેઇટ કરીએ છીએ ફૂડની. શું કેટલી ભૂખ લાગી છે બેટા? આને બહુ વાગે છે યાર, બહુ જ વાગે છે. આને ખબર નહીં કેમ બહુ વાગે છે. આ છોકરી એટલી આની કુંડલીમાં જ લખ્યું છે કે આને નાની નાની ઈજાઓ એવી થતી જ રહેશે. હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો આજે છે અમારો ચેકઆઉટનો ટાઈમિંગ. અત્યારે અમે લોકો અર્લી મોર્નિંગ ચેકઆઉટ કરીએ છીએ કારણ કે અમારે ટાઈમ ટુ ટાઈમ અમદાવાદ પહોંચી જવાનું છે. ત્યાંથી પણ અમારે પછી બીજું કામ છે, એટલા માટે અમે લોકો અર્લી મોર્નિંગ ચેકઆઉટ કરીએ છીએ. અત્યારે 6, 6:30 સમથિંગ. નીકળતા જોઈએ હવે કેટલા વાગે. આ અત્યારનો મોર્નિંગ વ્યૂ છે. ઓલમોસ્ટ 5:30, 5:45 જેવું થયું છે. તો ચલીએ, આજનો તમારો અમારો વ્લોગ આ જવાઈનો કેવો લાગ્યો એમને જરૂરથી કહેજો. હવે પછી મળીશું નેક્સ્ટ બ્લોગમાં.